નમસ્કાર, હું છું અતુલ મહેતા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મહાનગરપાલિકાની જન્મમરણ શાખામાં જન્મમરણના સર્ટી કઢાવવા માટે લાંબી લાઈનો લાગે છે. સર્ટી લેવા માટે લોકોને ભારે ધસારો રહે છે. દરમિયાન મનપાની જન્મમરણ શાખાના અધિકારી ડૉક્ટર રવિ ડેડાણીએ જણાવ્યું હતું કે SIRની કામગીરી શરૂ થતાં નામ સુધારા સહિતની એન્ટ્રી માટે લોકોનો ધસારો રહે છે. પહેલાં સામાન્ય દિવસોમાં માત્ર 100 થી 150 અરજદારોની અરજી આવતી હતી, પરંતુ જ્યારથી SIRની કામગીરી શરૂ થઈ છે ત્યારથી લોકોમાં જાગૃતિ આવી છે, જેથી પોતાના અને વડીલોના જન્મમરણના સર્ટિફિકેટમાં નામ ઉમેરવા, નામ સુધારવા સહિતની કામગીરી માટે અરજીઓ કરે છે. હાલમાં 300 થી 400 અરજીઓ આવે છે. જૂનાગઢ મહાનગરપાલિકાની અંદાજે 4 લાખની વસ્તી છે, જ્યારે જન્મમરણ સર્ટિફિકેટ કઢાવવા માટે એકમાત્ર સેન્ટ્રલ ઝોન ઓફિસ જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરી ખાતે આવેલી છે, જેના કારણે પણ લોકોમાં ભારે ભીડ રહે છે. મધુરમમાં સાંઈબાબા મંદિરવાળી શેરીમાં બનેલ CC રોડ પર વહેલી સવારે પસાર થનાર લોકોને વાછરડીનો મૃતદેહ નજરે પડ્યો હતો, જેથી આ વાછરડીનું સિંહે મારણ કર્યું હોવાની લોકોમાં ચર્ચા થઈ હતી. દરમિયાન મૃતદેહ પાસે એક ગાય પણ ઊભી હતી, જે મૃતદેહથી દૂર જતી ન હતી, તેથી આ ગાયનું જ વાછરડું હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. દરમિયાન મધુરમ વિસ્તારમાં અવારનવાર સિંહ, દીપડા સહિતના હિંસક વન્ય પ્રાણીઓના આટા ફેરા રહે છે, જેથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે વન વિભાગ આ વિસ્તારમાં પાંજરા ગોઠવી સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓને પકડી જંગલ વિસ્તારમાં સહી સલામત છોડી મૂકે તેવી સ્થાનિક લોકોમાંથી માગણી ઉઠી રહી છે. જૂનાગઢ શહેરમાં અક્ષર મંદિરથી લઈને મધુરમ ગેટ સુધીનો રોડ 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. અહીંથી દિવસભરમાં હજારો વાહનો પસાર થાય છે. ખાસ કરીને અનેક સ્કૂલો વાહનો આવેલી છે અને આ વાહનો પણ મોટી સંખ્યામાંથી પસાર થાય છે. જ્યારે ગીર સોમનાથ, પોરબંદર જવા માટે પણ આ રોડ પરથી સેંકડો વાહનો પસાર થાય છે, જેથી આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. ત્યારે આ રોડ ઉપરથી પસાર થતા વાહનો વચ્ચે જ્યાં ડિવાઈડર પાસે ગેપ પડે છે, ત્યાં ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માત ન સર્જાય તે માટે રેડિયમ સ્ટેન્ડ લગાડવામાં આવ્યા હતા. જોકે આ રેડિયમ સ્ટેન્ડમાંથી અત્યારે એક પણ સ્ટેન્ડ સારી સ્થિતિમાં નથી. એક સાવ નમી ગયું હોય તો બીજું તૂટી ગયું હોય છે. આમ વાહન ચાલકો તેમજ રાહદારીઓને કોઈ નુકસાન કે પછી અકસ્માત ન થાય તે માટે તંત્રએ મૂકેલા રેડિયમ સ્ટેન્ડ બિનઉપયોગી થઈ ગયા છે, જેથી નવા રેડિયમ સ્ટેન્ડ મૂકવા જોઈએ તેવી વાહન ચાલકોમાંથી માગણી ઉઠી રહી છે. જૂનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢ ખાતે 12 અને 13 ડિસેમ્બર બાયોટેકનોલોજી આધારિત 2 મહત્વપૂર્ણ કાર્યક્રમોનો આજથી આરંભ થયો છે. આ બંને દિવસના કાર્યક્રમોનો હેતુ બાયોટેકનોલોજી ક્ષેત્રમાં જ્ઞાન વિનિમય, જાગૃતિ અને સહકાર વધારવાનો છે. કાર્યક્રમોમાં વૈજ્ઞાનિકો, સંશોધકો, કૃષિ હોર્ટિકલ્ચર નિષ્ણાંતો, વન્યજીવ સંરક્ષણકારો, વિદ્યાર્થીઓ અને મીડિયા પ્રતિનિધિઓને વન્યજીવ સંસ્થા અને વ્યવસ્થાપન માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ એ વિશે જાણકારી આપવામાં આવી હતી. વલસાડમાં ઔરંગા નદી પર બાંધવામાં આવી રહેલ બ્રિજનો સ્લેબ આજે ધડાકાભેર તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 5 મજૂરો કાટમાળ હેઠળ દટાતા તેને દવાખાને દાખલ કરવામાં આવ્યા છે. શહેરના કૈલાસ રોડ પર સ્થિત બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પલાણ એટલે બાંબનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 5 જેટલા શ્રમિકો નીચે પટકાયા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. કૈલાસ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે 9 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી, જેમાં 2 પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા 5 જેટલા શ્રમિકો નીચે પડ્યા હતા અને તેમને ઈજા પહોંચી હતી. ભારતની પ્રથમ વોટર હાઇડ્રોજન ટેક્સીનો વારાણસીમાં ગંગા નદીમાં પ્રારંભ થયો છે. નમો ઘાટથી રવિદાસ ઘાટ વચ્ચે સંચાલિત વોટર ટેક્સીની કેન્દ્રીય મંત્રી સર્વનાથ સોનેવાલેએ લીલી ઝંડી દેખાડીને પ્રારંભ કરાવ્યો છે. 50 સીટની ક્ષમતા ધરાવતી વોટર ટેક્સીના 2 સ્કીન રહેલા છે, જેમાં ગંગા કાશી નગરી તથા ઘાટો વિશેની માહિતી મળશે. પ્રવાસીઓ માટે ભોજન સહિતનું 500 રૂપિયાનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. હાઇડ્રોજન ટેક્સી 10 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. હાઇડ્રોજન ફ્યુઅલમાં કોઈ ખામી સંજોગોમાં વિકલ્પ તરીકે ઇલેક્ટ્રોનિક એન્જિન પણ લગાડવામાં આવ્યું છે. સવારે 10 થી રાત્રે 8 સુધીમાં વોટર ટેક્સી દરરોજ 7 ટ્રીપ કરશે. તેની સ્પીડ 20 થી 25 કિલોમીટરની રહેશે.
સિટી કવરેજના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.